નમસ્કાર, આપની સાથે હું પાર્થ વેલાણી। અત્યારે ગુજરાત ખૂબ જ મુશ્કેલીમાં છે। વરસાદે તબાહી મચાવી દીધી છે। ઘણા બધા રસ્તાઓ છે એને પણ બંધ કરી દેવામાં આવે છે। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોને જમવા માટે પણ ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે। અને આ પરિસ્થિતિની વચ્ચે એક સુંદર તસવીર સામે આવી છે। હળવદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના મિત્રો દ્વારા હળવદ બસ સ્ટેશનમાં લોકોને ભોજન કરાવવાનું કામ કરી રહ્યા છે। આ સેવાનું ભગીરથ કાર્ય છે તે વિશ્વ હિન્દુ પરિષદના મિત્રો કરી રહ્યા છે। એવું નથી કે અત્યારે જ આ લોકો સેવામાં ભાગીદાર બન્યા છે। ભૂતકાળમાં પણ અનેક વાવાઝોડા આવ્યા કે કુદરતી હોનારતો આવી। આ બધી પરિસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદના મિત્રો છે તે સેવામાં પોતાનું યોગદાન આપી અને પોતાનો કિંમતી સમય છે આ તમામ ગરીબોને ભોજન માટેનો એક સમયે લોકો આ મિત્રો છે કાઢતા હોય છે। અને આવી ગંભીર પરિસ્થિતિઓ ચાલુ વરસાદ હોય અને વરસાદમાં પણ કંઈક ચિંતા કર્યા વગર તમામ ગરીબ પરિવારો હોય એને ભોજન આપવા માટેની વ્યવસ્થા કરતા હોય છે। ફૂડ પેકેટો બનાવવાના હોય કે આ તમામ લોકોને જે સહયોગ આપવાનો હોય છે, તંત્ર પણ પહોંચી નથી શકતું, તો એના માટે તંત્રને સહયોગ અને મદદરૂપ થવા માટે વિશ્વ હિન્દુ પરિષદના મિત્રો છે કે એના તમામ મિત્રો પોતાનો સહયોગ આપી અને કિંમતી સમય આપી આ ગરીબ લોકો માટે સેવાનું ભગીરથ કાર્ય છે તે કરતા હોય છે। અત્યારે બસ સ્ટેશનમાં પણ લોકોને ભોજન આપવાનું કામ કરી રહ્યા છે અને બસ સ્ટેશનમાં લોકો હલવાઈ ગયા હોય કે કંઈક મુશ્કેલીમાં મુકાયા હોય, વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે, ત્યારે આવી પરિસ્થિતિમાં આ લોકો સેવાનું આ ભગીરથ કાર્ય કર્યું છે। આ ખૂબ જ સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું છે। આપણે આ લાઈવ દ્રશ્ય જોઈએ। આગળ વધતા રહેજો।